હરખું ઘા આમ ગમ્મર ગડુડિયાની પઠાણ બેઠો છું ઢોલા હરખું ઘા ના 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 નાહવાનું છે આવતું તું લ્યા પછી ઉભા હું તમારે ઘેર જવા દ્યો આ કેટલા મહિનોથી હોય છું તને ઘેર જવાની વાતો છોડ એ તો એ નાના મારો છોકરો ટીણીઓ તને ભાડી જો લ્યા તે પકડીને લાયો નકા જતો રહ્યો તો અમે તારે જન્મો હોત એટલે અમને જન્મ લઈ જવા માંગ્યું તું ઓવા સોત્રો પાડી નાખ્યો ખબર નહીં મારા બાપાને ખબર પડશે તમારે શું દશા છે તારા બાપાને ખબર પડતા ને કે બોડિયા ગજાડા પર વળઘોડું કરશે તમારે કેવા બોડિયું ગજાડો લાવીને આખા ગામમાં ફેવર છે તમારા બાપ બેટા બેનું જો ખબર તો પડે ને તો તને તાર બાપાને તારા ઘેરથી ને તાર માને બધાને કોણ વગરના ગજાળા ઉપર વરઘોડું કાઢ્યું કોણ વગરના ગજાળા ઉપર મગજમારી કરતો ના ડોલાની પઠાણ બેઠા છે તારા કરશું તો હા મારી ડોસી હારી હતી ફટાફટ દહીં નાખનું કાપી લો એક ગામમાં તો બધા બૂમે બૂમ પાડે છે પણ હવે તો દીવા પાછળ અંધારું છે ચોબા એ ચોબા ફૂલ ચલ્યા અલ્યા શંકર જો ટીના જિલ્લામાં જો નહીં હજી ના ટીના ને જિલ્લામાં ઈ હોનાવું છે બાપલો ને તોકાના દુઃખ છે એ ટીના ને હાળો દારૂ થોડો પીધો તે માર માર કરે છે બાપલો જતો રહો મોજો ઈઓનો તોકન રપત છે અને અઠવાડિયે ઈઓન તોકન પિયરમાં તો કોઈ નહીં આગળ પાછળ હા ના ના એટલે રિહેન હોય આવતો રહ્યો બાપરો કશું વાંધો નહીં રાખો ત્યાં બાપડાને દુઃખ પડતું હોય તો રાખો ગરીબ છે હા બરોબર એટલે ચલો હું જઉં બજારમાં જઉં હા છું શું લેવા બજારમાં થોડું કોમ છે મારે હા તે જા હું તું કા ના પાડું જા હાલો માથાથી ધ્યાન રાખવાનું આખું પાછું નહીં કરવાનું તારો ભાગો પાડી જાય તો લોસો પર છે પણ અમે તો ઘેર જવા જેવો છે એટલા મહિના થઈ ગયા હા મારા બાપુ શું કરતા હોય કે મારા વગર તે હોય હું કરાર કરી લાવ્યો છું કે આટલા મહિને તને ઘેર મોકલી દેવાનો સિંચા કરતા હજી તો ઘણી સારે બારે વાઢવાન છે એરંડા વાયા છે તે ઉતારવા પડશે કે તમારો ભાવ ઉતારશે સિંચા નહીં કરતા હોય મારા બાપુ કહેજો સોનું મોનો એ તારો બાપો તો દાડા દાડા ટોમેટા જેવો થાય સિંચામાં અડધા થઈ ગયા મારા બાપુ બોલે મારા તમે અડધો થઈ ગયો તો ઓમો ઠપ્યો ગડબડ કરી જા ફટાફટ સાર વાગે આમ પછી ઘેર જઈને વધવાનું ને વધવાનું ફોન આવ્યો આ તો મારી બેનપણીનો ફોન વિડિયો કોલ આવ્યો બોલ હું તારું મજામાં હા મારે શાંતિ જ છે ધોળી લાગુ અલી હું નવો આઈફોન લાવી હમણાં જ લાવી નવો આઈફોન લાવી હા બોલ બીજું શાંતિ હું તો 4 વાટવા આવી છું તારે બધું સારું છે ને ઘેર અમારે તો ઘર તો હવે હજી બને હ એ રે બહાર જ્યાં છે ઓહો એ બહાર નહીં જા એ હારે બસ વાત કરું આઈફોન લાવે ના કઈ ઘરવાળા લાવન કરો બસ ઘરવાળાની કોઈ પડી છે ઘરવાળો હું કરે છે શેમ છે તાગળ દિન ના કરવા છે આઈફોન લાવી બેનપણીને વિડીયો કોલ કરો તો પેલા ઘરવાળાને વિડીયો કોલ કરો એવું કોઈ કરો કે તે હું હાથે કરીને ખોયા છે તમે કહો છો તે મને જાન જોઈએ તાર મહેનત મારતા હો છો બસ લાગે છે તારા શરીરમાં લાગે છે કે તને દુઃખ હોય કે ઘરવાળો ખોવાઈ ગયો જેવું તને આમ લાગે છે ચહેરા ઉપર બસ રાજી જ થઈ જાય તું મારો છોકરો ખોવાણે ને એમાં રાજી થઈ છે હું કોઈ રાજી થઈ નહીં પોલીસ સ્ટેશન હું જાઉં બૈરાન અવતારે હું જાઉં કે તમારે જવાનું એટલે આ ઘરવાળો ખોવાણો તો નહીં કોઈ રમકડું ખોવાણું વાત કરો થોડી છો તો તે ચિંતા હોય કોઈ વાતની ચિંતા જ નહીં બસ આ લાયો છે તે આ પોત હું હાથે કરીને ખોયો છે એ કરી કોયો સાથે બોલવાનું મર્યાદા નહીં કચ્ચું
એવો જે શીખે શેપ હાથની આવી છે. હું હાથે કરીને ખોયો હોય ને એમ કરી સાયર્યા. હું તો કંટાળી જઈ છું. ઘાટ આવ તો રિહાઈને જતી રહું મારા પિયર. આખો દાડો મેનો માર માર કરું છું અકણ. કંટાળી જઈ છું ઓવનથી. હલો, જય હિન્દ, જય ભારત સાહેબ. જય હિન્દ, જય ભારત. બોલો. પેલા બલજીન કેસ નું કર્યું? એટલે બલજીનો કેસ ચાલુ જ છે, તપાસ ચાલુ જ છે, અને જલ્દી જોમ બને ને એ હું ખોડીને એવોને બાપાને ખૂંપી દઈ હું. સાહેબ આ તો દીવા પાછળ અંધારું છે, તમને ખબર નહીં. એટલે ભાઈ કહેવા શું માંગે તું? સાહેબ બલજી ગોમમાં જ છે. એવું છે? તાણે કોણ કે? મેં રૂબરૂ જોયા છે મારી હશે. હું વાત કર્યું? તાણે હા તો કશો વાતો નહીં, તું મને બતા હેડ ફટાફટ. હા તો સાહેબ તમે ગોમમાં આવો. હા તો હું આવું છે હાલો. હા. 5-6 મહિના તો આખું તપાસ કરીએ છીએ, મળતો નહીં ના કોમો જ છે. ટાયરો ખરે છે. ઓને હું ચૂલ્યા ટીણિયા ટીણા હું થયું બેટા? કેમ રોવું ચૂલ્યા? તેના પછી કેમ રોવા છો? તાર બાપા માટે. શેમ? મારા બાપા હું છું? હે ઓન બાપા માટે રોવું છું બાપા. શેમ? કેમ લ્યા એક્ટિંગ કરું છું એમ કરીને કઈ ના બાપાના આગળ છું બાપા. હા અને આવી એક્ટિંગ કરું હું બરાબર. ઓ એવું થશે ને એના બાપા આગળ જુઠ્ઠું એલી એક્ટિંગ કરશે ને આપણે. શાબાશ જોયો મારો વાઘ છે. એટલા બાપો 1 નંબરી તો બેટો 2 નંબરી. તારા જેવો નહીં શકર ફૂજ્યો. જીલામણી ને શું હતું કોક આવતું કરતું. ઓવા ટીના જીલોમાં હવે પાછો એટલે પણ મેકવા આપવાના છે ને આજ? હવે તમારું ઓણું આપવાનું છે. તમે બાપાને કહેવા દઉં છું હું. તમારું ઓણું પેલું ઓણું છે તમારે. ટીના ખરેખર તારી તો મારા કરતી ડબલ બુદ્ધિ છે. હા જાને એવું રોજે ત્યાં મેઠ્યો ઓગળી જવો જો ઓગળી ભૂઈ પડી જવું જો. ગાઠા આત્મહત્યા કરીને મરી જતું હતું. અને હા મારે તો મારા બાપા મનતા મરી ગયો તો હોય મારે હું 4 દાડા જહું રોહું આવશું પછી પાછા. પણ હું મારા બાપા વગર રહું કા? તારે હોય જવાનું. ઓ અમે સિક્કા 12 મહિનાથી નહીં. મારા બાપુ જબ્બર વાપરી લેડીઝ નો હાલો તો એટલે એવું રોવો છે બાપા રે. લેડીઝ માં રોવો જો હે મને રવા જોગજે. તારો બાપુ જીવા હતા તારી માં. ટીના બરોબર એક્ટિંગ કરજો. હું કીધું હા કમ્પ્લીટ ના કેવું પડે. શું કામ હું જવું? વરાગજો પણ વરાગજો ને નાહી જાય પાછળ. સુખી ભાવ અતિથિ દેવો ભાવ. શું કામ હું જવું ગાડી? તું ન્યા કર. વરાગજો પાછા. હા આપણે તો જવાનું હેતરમાં ચાલ્યા ન્યા કરવાનું કરો. સાહેબ શીખર કેટલા રહ્યા? સાહેબ મેં તમારું ફોન કર્યો હતો. આજે ફોન કરી દીધો. ઓહ બરાબર. આ તો રોચો બલજો છે. સાહેબ પેલા હોમમાં ઘેર. પેલા હોમમાં કે ઓહ ફાઇનલ ખબર છે? ફાઇનલ. આ તો લેટ બે જાય. ના સાહેબ હું ના આવું. કેમ? સાહેબ મારું નોમ પડો પછી મારે ઝઘડો થાય અને જિંદગીનો વેર થઈ જાય. એટલે આ તો સાહેબ કશો હતો ને ફાઇનલ જ છે ને. ઓહ આ તો કશો હતો. અને સાહેબ ભભરો ઓહ કરશાનું એ બદલે હાડી પહેરી છે પીલા કલરની. પીળા કલર. ઓહ અને તમે એનું પૂછશો કે આ કોણ છે તો ટીનાની જીલોમણ કે છે. એ તો વાંધો નહીં, હું મારી રીતે તપાસ કરી લઈ. બરોબર. સારું સાહેબ જો પછી હું આવું એવું હોય તો ફાઇનલ જ છે ને? ફાઇનલ. ઓકે. હા જો બાપા મગને શીરો ખાઈ લે એડા બનાવ્યો. અને મગ ને શીરા ઓપરેશન બનાવતા ફાવે છે. આ છોકરો ખોવાણો જેનો કઈ પડી નહીં તો કે મગ ને શીરા ખાવા વાળો થયો છે. આણે વળી હને ખાય એકલી ખાવું હોય તો તારે ખાઈ લે. હું છું મેઠા તો કલ્યા હળ તો કળિયુગ આવ્યો છે. મારે તો હળ તો કળિયુગ હું થયું. અલ્યા મારો છોકરો પહેલે આપણે ખોવાણો છે ને આ ઘેર મીઠાઈઓની શીરા ખવાય છે. હા જો જે શીરો બનાવ્યો છે. ભાભી શરમ આપવી જો શરમ મને શરમ આપી જો નાના મારો ભાઈ નહીં ઘેર તમે હલો ભાવા છે આ બધું તાણ
લે તારા કરતી પાડો છે હારા વાહના હારા ઓછોમાં મને હાલ રૂંગું છે હું આવા છું જો બેટા હવે તારે રોયને કોઈ દાડા નહીં વળે પથ્થર એટલું ઓણ પર પોણી છે કોઈ ઓણ કશું નહીં લાગણી ના ના એ બાપનો છે હું વ્યક્તિ હે એ તમને ખબર છે તમને કોઈ પડી નહીં ના ના કોઈ પડી નહીં તમારે સાચી વાત છે બેટા ના ના સાચી વાત છે બેટા બાપને તો એવું વીતે છે ને એવું તો કોઈને નહીં વીતતું અમારો છોકરો છે ઈવન તો ઘરવાળો છે ઈવન શું ખબર પડે બસ શીરા ખાવા છે ને આઈફોનો લાવવા છે છોકરા હમણાં પેલી કોઈની બેનપણી કે હું આઈફોન લાવીશું હું કોઈ એ લાવ્યા કે પેલા ઘરવાળા લાવો કે ઘેર સાચી વાત કે ખોટી વાત અરે ઘર ગણસી આ ઘેર ને પેલા ઘેર બેટા ચિંતા કરી લે જે તું જોવા હું તો છો લે બેટા જો ભાળ કરી ચિંતા મારા બાપોએ ખાતા નહીં અરે ના એ બેટા હવે બેઠા બેનો છોકરો કી છોકરા તું જાજે ખબર કાઢી આવજે કે કઈવાની સેવી હાલત છે મને તો હું ઘેર એટલું રોયો મારા બાપોએ ખાતા નહીં બોલો ચિંતા અરે કરે બેટા હવે અમારે તો જે થવા તમે એવું કા ખોટા ખાવાનું છોડી દો બધાને ચિંતા છે કે વાહનો છોકરો છે પણ તમે એવું ના કરજો આમ પોણી લાહે અડે એ ઊભી રહેવાનું ને ફરવાનું રાખ્યું છે તે હા પ્રેક્ટિસ પડી ખરી હો પ્રેક્ટિસ પડી આમ જાણે આમ હા હરા સમય રાખતે ઉતલો તો પેલું એ રાખા બદલ્યો ખરેખર અને સોણ પરી પરી લ્યા તગારો કના માટે ખામેલું છે ધોઈ કાઢું છું બસ ધોઈ કાઢું છું તે 3.5 કલાકે તો એક શબ્દ બોલી છું ધોઈ કાઢું છું આ તારો ભાવ હુકાઈ જાય તો પછી તગારું બગડે જાય દાડા દાડા આ ના ખૂટા તો આમ હાલ જ મેલી છે આ કશું એટલે કે કચરો વાળી નાખું પણ તારા કોમમાં કોઈ ભલીવાર આવે છે લ્યા હમુરદો સવારે પેલો વાહન ધોતો તો અડધો કલાક કર્યો અને આ ફોન આ જોજે હા એ ખોણ નતું મેલ્યું તગારો જાડો થયો તો દાડા દાડા વજન વધે જાય ફોન મેલ્યું તું તે તમે તો મને હાથી રાહે કોઈ પગાર આલો છો હા એટલે હા આટલું બધું હોય ઓઠા હંતાની નાખે છે બધું તાર મફત થાય છે ખાલી ખબર આવી છે બીજું શું કરી મફત ખોય છે ના મફત ખોય છે ના તારા બાપને આખા ગામમાં ખબર નહીં પડવા દેતા મારો ટીનિયમ 2 અમે કેટલા ચાલાક માણસ છીએ મારા બાપને ખબર પડશે દાડો તમારી દશા આવશે દાડો ભારત માતા કી જય કોમ ફટોફટ પટાય અને આ સાર નાશ પેલી બે હોને હેડ ઓ હેડ સતે જોણે ઓમ ઉભા સાહેબ આવ બોલો. નમસ્કાર 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 આવો સાહેબ લાવો ખાટલો બાટલો ના લાવો ના 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 ખાટલું નહીં લાવો હું તો થોડું હોય કે તપાસમાં આવ્યો તો કીધું આટલામાં આપણે દારૂ નીકળે હા દારૂ નીકળે દારૂ દારૂ તો ના હારું અમારે ચોંભાઈ કાઢતા પેલા એવું પણ બંધ કર્યું હતું ના તો આ! ના ઓ આ તો અમારે પીણા જિલ્લો મળશે એવું છે ઓહો બરાબર બરાબર પીણા જિલ્લો મળે એટલે સાહેબ એક કામ કરો છો પીવન ઘેરથી ઉપર કેસ કરી દેજો કશો તો નહીં એ તો નોંધાવું હું તો કરી નાખું દારૂ પી કરી છે યાર ને પણ અરે બાપડો ગરીબ છે અને માર કરે અઠવાડિયામાં મારે 2 વખત કરી પણ એમાં એવું હોય કે ઈવન જે પોલીસ સ્ટેશન હદ આવતો હોય ને એમાં નો થઈ શકે છે આપણે હોય કોમમાં ના નો થઈ શકે બરાબર પોલીસ સ્ટેશન તો આપણા તાલુકાની જ હા લાગે. હા હા બરાબર બરાબર શા માં આવ્યા હતા તે આ તો હાલ તો વાત કરી મેં ઉભા રહે સાહેબ મારે શું ઘેરસી સચે તમે ઘેરસી કરો છો હું તો આલી મીશું ઉટકાર ના ખાઈ ગોધા નામે લે સાળા નહીં બદલ દાડા દાડા તને કહું તું તારું કામ કરે પણ તમે ઘેરસી કહેશો તો મને કાઠું પડે નહીં પણ અમે તને વળાવવાનો છે હમ? ઓહો વધારાની પેલી નહીં સાહેબ કોમનું અમારે એને થોડું કહેવું પડે હા બરાબર બરાબર મગજનું થોડું એવું છે હા બરાબર કેમ આવ્યા હતા તે પછી ખાલી આમ આ ને પેલું હોય કે દારૂ ને કરતું હતું એ તો તપાસમાં હું અને આવ્યો. આપણો કે હા બોલો અમારા પેલા આ બલાનો પેલા મેઠા હા 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 બલાનો બલાનું. કેસ એની ભાળ મળી જઈ છે અને એ પકડવા જ જશે અને 1 કલાકમાં હાજર થઈ જશે હા હા 1 કલાકમાં કમ્પ્લીટ મસ્ત બાતમી મળી જઈને 1 કલાકમાં હાજર થઈ જશે કોને પકડે તો ને સાહેબ મને ખાલી નો માલે એનો તો મારા સોડિયો પાડી નાખો તો અમે મારા છોકરો બધા છંદના ખોળીએ છીએ તમે તે તાર શાંતિ રાખો ભલા બોલો હોય તો નહીં સાહેબ
બલા તો હંમેશા ના મહિનાથી ખોય આ લા, આ તો 6 મહિનાથી હોભળા તો વળી છે 6 મહિનાથી ખોય. ભલા સાહેબ આવું છે હા શું છે પણ સાહેબ પહોંચીને છે આ 5-6 મહિના સુધી આખર તો તું છે ને આ આખા પોલીસ સ્ટેશન ગુમરાહ કરું છું અને તે વયકણ મૂકી રાખ્યો છે તે ખબર પડે છે કે નહીં પડતી તને એ સાહેબ ભૂલ થઈ ગઈ આમાં છે ને તને ઇજ્જત નહીં મળે આમ કાકા કાકા કરતો સાહેબ ભૂલ થઈ ગઈ સાહેબ 100 મહિનો જો પૂરી રાખે તો કોમ કરે કરે હા કાઢ નાખ્યો સાહેબ તું ટેન્શન લે મારી કોઈનો કઈ નાખ્યો સાહેબ તું ટેન્શન લઈને બધો હિસાબ મળી જશે જુઠ્ઠું શું બોલું છું યાર પેત્રો મેં કોમ કરાવી યાદ આવ્યું બેલાયું એ તો કાકા લે એ અને આનો એ સાડી સાહેબ, કાઢ ને એ સાહેબ હોભળો કે આમાં આવજો થોડી વાત કહું કેટલા લેવો કેટલા હા. કેટલા હાલશો કેસ પટાઈ દઈએ આ તો કેટલા હાલશો તમે કહો એટલા હાલું તમારી કેટલી તાકાત છે તો લાખ રૂપિયા જોઉં તો લાખ રૂપિયા હાલું લાખ રૂપિયા હા. કશું વાંધો નહીં લેણો હેડો પટાઈ પણ દઈએ આ બાજુ મારો સાહેબ હા મારો સાહેબ તો હાલવાની વાત કરે તું અકી સાહેબ લેટ તાર ઘેર સાહેબ એનો છોકરો છે અરે, ઓવે, એ જોજો એ તો નહીં સાહેબ નોકરી જાય છે અને ના, મને સાહેબ. છે ને એ દિવસનો જ શક પડી ગયો તો એ દાડા છોકરો ને બાપ બેટો બેસે ને નાટક કરતા ને વધારાનું બોલતા હતા ને તારનો જ મને શક હતો પણ મને કમ્પ્લીટ સબૂત મળે ને એના પછી જ અમે આવીએ એ સાહેબ જવા દો એ પછી પોલીસ સ્ટેશનમાં પણ આ હોભળો કે એ તો બધું પતાવું છું લેટ સાહેબ એવી સજા કરો ને એક કામ કર કોઈને આવું ફરી ના કરે લેટ તાર બાપન ઘેરે લેટ બેઠા પણ ઘેરે હેડ એ સાહેબ રવા દો સાહેબ કોઈ ચિંતા કરવી નહીં તાણ શું કરીએ કે હવે જે ભગવાન ને દારૂ એ ખરું તાન થાય ખરું શંકર એટલે બીજો છોકરો હોય તો મને હવે એવું થાય ઘણો બીજો છોકરો સાથે મારે કોઈ મારો આધાર બનશે આ એકને એક મારો છોકરો હતો નાવ ચોક બાધા બાધા રાખો કે અરે બાધાઓ રાખવાનું તો કોઈ બાકી જ નહીં મળ્યું ભાઈ મને નહીં રાખી એટલી જ બાધાઓ મેં રાખી છે મેં તો ઊંઘે જવાનું નક્કી કર્યું છે પછી આ ભાભીને તો નહીં પછી કિડનેપ કરાયો છે તો આનું તો ઠેકોણું એવું છે તો એવું શાક લાગે છે બોલો બટાકા હું તો કશું કહેવાય ના હઉ મુજ કરાયા છે બધું મારું જ ગુનો દેખાય તો ઓંધો પણ તાન તમારે જેમ પડી નહીં તમારા ધણીની વાહ ધણી ઘરમાં આયતા ખોવાણો હોય તો ના હોય તો કેટલી ચિંતા થાય મોડો હોડ તમે જોકો લોહી પીધા ગણ તાણ એ મને એમ જ તાર મારી એને આવી પિયર કે એવું તાણ અરે હું કરો ગયો હઈ અરે મારો છોકરો આવ્યો હા બેટા જો તો બેટા બાબા જો તો બેટા જે દાડા અમે બે ગયો ને પેલો લોકો મારો લાલ લાલ બેટા શું હતું બેટા અમે લોકો બે જણા નતો ગયો ખબર નહીં પડતી મારા આવું છે સાહેબ મારું છે બે વાન કર ભાઈ યુવાનું કા મારો તે ઓ ભાઈ મારો છોકરો ધડી ગયો હા ધડી હારું કરી જો છોકરા હારું કર્યું નહીં હાલ વાત ના કરતા આશીર્વાદ તારો હો બેટા હારું હારું તો હા આધાર કાલો વાલો કરીને તું સાહેબ મને કોક કીધું તમને ખબર છે સાહેબ હારું કર્યું તમે જોથી લાવ્યો હારું કર્યું પેલા પૂરી વાત હોબળો તમને ખબર છે છોકરો ચોકણ હતો અરે નથી ખબર સાહેબ તમે કેસ લીધો એ હારું કર્યું આ 5-6 મહિનાથી છોકરો છે ને આ બે જણો જીવોના ઘેર રાખ્યો તો બાપા. પૂછો તમારા છોકરાને ઓ બાપા જે દાડા અમે બે જણા ગયો ને લુગડા લેવા એ દાડા હું એક્ટિવા પડી ગયો ને તે છે ઉભા કે લેર ઘેર મેળવા આવું છું તેનો ઓયડી પૂરી કાઢ્યો અને 4 દાડો પૂછે ઓયડી પૂરી રાખ્યો પછી બહાર કાઢ્યો બહાર કાઢી હેતરોમાં કોમ કરાય હેતરોમાં બધું કોમ કરાય કર્યું અને પછી શેલીવાકનો હાલ્લો પહેરાઈને એક દાડો વાયકાન આવ્યો ને તારે હાલ્લો પહેરીને વાયકાન લાવ્યા હતા બાપા મને કે બોલે ને તો તારા બાપાને તાર માનું તાર બહેરા બધાને મર્ડર કરી નાખ્યું એટલે હું આવ્યો બોલે તો બોલ્યો નતો એક દાડો ખબર તો આવ્યો તું અરે ઓવો હું નથી કહેતી કે આ નવો બકુણો તો ત્યાં કે મારે હારી છું કે મારી જીલો મને એ મું હતો પોતે એટલા આટલી તને કષ્ટી આલી આટલું દુઃખ આલ્યો હો ને
હા 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 છે એવું અને મારતા રોજ એ કાકા સાચું બોલ. હા છે એવું. આ મારા છોકરાને હાલના પહેરાય એમ અને કાળી મજૂરી કરાય એમ અને હાલ તો સાહેબ મારો મગનનો અસૂટ મારા આગળ પાડતો હતો એ એમ બાપ બેટો બે એક જ છે. ઓ બાપા મારા પગ પકડજો ને ના મારા પગ પકડે તમે બે જણા અત્યાચારો છો મારા છોકરા કિડનેપ કરાવે છે બેને એ તો ભૂલ થઈ ગઈ. ભૂલ ને આવી લે તમે મારા પહાર રહીને આવું કરવાનું અને હવે તો હું બગાડ્યું તું તમારું મારા છોકરાએ હું બગાડ્યું તમારી બેનું કહેજો લે આ તો જો અડધો થઈ ગયો મારો છોકરો બાપા ઉનાળામાં બાજરી ખરા તડકા વટાવ રોજ ને લડાવતા એવો તાપ પડો તો પોણી ના હાલ મને અલ્યા મારો છોકરો તમારે છો નડે તો હું નડ્યો છું તમને આમાં અલે તમે પહાર રહી તમે ચોરી કરા પહાર રાખો છો અને મને કહેવા આવો છો કે છોકરો નહીં જોડતા આ ભૂલ થઈ જાય યાર અમે કીધું એને કોઈ રાખીને અમારા પાસે કોમ કરાવીએ એમ મને તો હાથીને પઠેમ બાપા કોમ મારા કરાવે આદમી એવું કીધું તો હું મારા છોકરાને પ્રેમથી મોકલો જ તમારા ઘેર મજૂરી કરવા પૈસા એવું આવું તો ના હોય કોથળા પડે ઘેર મજૂરી કરે કરે બાજરી ના બેટા બા માફ કરી દો ને. હા, માફ કરી દો ને. લઈ જાઓ સાહેબ મારા ઓનગત કોઈ સંબંધ નહીં હોય લાકડાનો નાવાનો કચ્ચો એ નહીં બધો લઈ જાઓ મગરનો વાંસુ છે ને તો પેલા લઈ જાઓ સાહેબ મારા છોકરા 6 મહિના રાખ્યો છે પણ સાહેબ એમાં છે ને તમારું પર કિડનેપિંગ નો અને છે ને મારવાની ધમકી આપીને એ બંને કલમો લાગશે બરોબર અને તમે જો કાકા ટેન્શન લેશો નહીં મોટી કડકમાંથી કડક કાર્યવાહી થાય ને એવી સજા મળશે બરોબર. બરોબર સાહેબ હું તો કોઈ છોડતા જ ના મશીની આલ દો એ તો જે આપણે તો સરકાર આપે એ ખરી. ભલા આદમી ભાઈ છો કે દુશ્મન છો તમે તો પટાઈ દો કે યાર આગળ જઈને પટાઈ દઈએ આગળ ભૂલી જો તાર ઘરનું ભૂલી જો. અને ભલા આદમી તું તો હું છોકરો થઈને આમ તાર થોડો વિચાર કરવો તો અને બે અંગાત પડતા અલા તમે જેટલા વખત મારા ઘેર આયા કેટલું રોયા છો સાહેબ મારા છોકરા માટે રોવા તો બે જણા કશું વાંધો નહીં, એ તો અમારું સરકાર જે ફેસલો કરે ખરું અને તું બરોબર. તો ભાઈબંધ છે કે લે દુશ્મન આ સાહેબ જે રીતે ચડ્યા રે એ મને છે ને હા. આપણે ગામમાંથી ફોન આવ્યો હા. અને ફોન કરવાળો આપણો ભાઈ. હે હા તું જાણ પડે બેટા હવારી હે ઓવો તો એ ઈશારા કરવાના નહીં ને કે ઈના તો કેસમાં ચાલી દે ભાઈ. બેઠા હવારે બોલો વાહન કરતો તું ઓહ, અને મોઢું ગાળ્યું તું હું પાડી ગયો તે પછી ડાયરેક્ટ મેં સાહેબને ફોન કર્યો એટલે કોના ઘેર ઓન ઘેર હતો આ રે ના રે કોમ કરાવતા હતા હવારે જેઠા તું હા હા એ બોલવાનું માફ ઉંદેડી રાખજે. મૂસો વાળા તને આવો નતો જાય હો પેટમાં કઈ પગ લોબા કર્યા લે અરે મારો ઉંદેડી હારી હોય ઉંદેડીની મુશવે હારી હોય લઈ જાઓ સાહેબ હતી નહીં કરું હોની જેલમાં જઈને કરાવું છું. લઈ જાઓ સાહેબ બાપા સાહેબ ની ચોક્કસ પૈસા લઈ આપો તું જમીન વેચી મળી તારો લાફા દંડા મેલે છે મત ચાર ઘેર તો મેલ્યા ચાલુ વાત નહીં એ લેજો સાહેબ લઈ જાઓ હેડ તું એ એક મિનિટ સાહેબ હાર કર લેવો. ઉલડી જાઓ પતિઓમાં હેડ. એ હું ક્યાં જઈ ધમકીઓ આલસ અરે ધમકી વાલે આવા છૂટવા દો પછી ખબર છે એની તો બેવની પછી ખબર છે હાલ આપણા સાહેબ લઈ જાય છે ત્યાં હજુ કશું બોલવું નહીં બરોબર છે બાપા હાલનો પેરા મજૂરી કરાવું હું તો હું તો બેટા દોડે તારે- તો બાપા બાય. ગૌ એક વખત દોડ્યો હોય પણ પકડી પાડ્યો એવું તાણ કશું વાંધો નહીં બેટા બેહો શાંતિ બેહો હો લાય હેડ એ ખાવાનું હારું મને હેડ જડો આજ તો મારો છોકરો જડ્યો છે હું કેવું હા બાપા તો મિત્રો હું જો હા બેટા હો કોઈ ચિંતા ના મિત્રો હવે છોકરો જડી ગયો છે હો મારે ખોવાયેલો ઘરવાળો તો કોમેન્ટ કરજો મજબૂત અને મિત્રો આર્યો ભાગ હવે પટી ગયો હો હા. હવે આગળ નવું કોક લાવીએ બીજા બીજું ભાગ કોક લાવશે એક નંબર લાવશે ખાલી ખાલી એક નંબર લાવો બસ હા વિડીયો હા બરોબર જય માતાજી જય માતાજી અમારી દુબળી આવી દસારે હતી એ કોઈ નતું ત્યારે મારી હરસી હતી